શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 25મો ઉત્થાપન વિધિ અને આજની વાર્તા ગોલોકમાં ગધેડો અને એક પુરુષોત્તમ માસનું ભજન. અધ્યાય 25મો ઉત્થાપન વિધિ. રાજા દ્રઢધનવા મહર્ષિ વાલ્મીકીને પૂછવા લાગ્યા, હે મહર્ષિ, અતિ પાવન એવા આ વ્રતની ઉત્થાપન વિધિ વિશે જણાવવાની કૃપા કરો. ત્યારે મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી, નવમી અથવા ચૌદશના દિવસે આ વ્રતનું ઉત્થાપન કરવું, 30 સુપાત્ર બ્રાહ્મણોને ભક્તિભાવે નિમંત્રણ આપવું અને એમના હસ્તે અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર 5 પ્રકારના ધાનનું મંડળ પુરાવી એના પર સોનાના કે રૂપાના, ત્રાંબાના કે માટીના 4 છિદ્ર વગરના કળશ મૂકવા. એના પર ફળ મૂકી વસ્ત્ર, અક્ષત, ચંદન, પુષ્પાદિથી પૂજા કરવી. એમાં પંચપલ્લવ મૂકી વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 મૂર્તિઓનું ક્રમવાર 4 દિશામાં સ્થાન કરાવી 4 બ્રાહ્મણ પાસે જપ કરાવવા. એ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવી અન્ન, વસ્ત્ર અને દાન દક્ષિણા આપવી. 4 દિશામાં 4 દીપ મૂકવા અને પત્ની સાથે ભગવાન પુરુષોત્તમનું પૂજન કરી વાસુદેવ સ્વાહા એ મંત્રથી તલનો હોમ કરવો. પૂજા કરાવનાર બ્રાહ્મણને તથા તેની પત્નીને તૃપ્ત કરી વાછરડાવાળી ગાયનું દાન કરવું. બીજું કોઈ દાન ન થઈ શકે તો શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન કરવું. શક્ય હોય તો 30 કાંસના સંપુટ ભરીને દાન કરવું. નિમંત્રેલા બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા આપવી. પછી પુરુષોત્તમ પ્રભુની શુદ્ધ ઉર ભાવે પ્રાર્થના કરી ભૂલોની ક્ષમા યાચના કરવી. ત્યારબાદ જ ગૌગ્રાસ અને શ્વાન ભાગ કાઢી કુટુંબ સાથે ભોજન કરવું. વ્રતના અંતિમ દિવસે જાગરણ કરી પુરુષોત્તમ પ્રભુનું વિસર્જન કરી વ્રત પૂર્ણ કરવું. આ વ્રત અને વિધિપૂર્વક ઉત્થાપન કરનાર ભાવિક સૃષ્ટિના સમસ્ત સુખ ભોગવે છે અને એનો વૈકુંઠમાં વાસ થાય છે. તો આ હતો અધ્યાય 25મો. અને હવે વાર્તા સાંભળીશું ગોલોકમાં ગધેડો. એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહે. બંનેને બહેનપણા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. માલણે કુંભારણને કહ્યું, બહેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. હું તો કાલથી નદીએ નાહવા જઈશ. તું આવે સાથે તો સારું. કુંભારણે કહ્યું, રાત્રે વિચારીને કાલે કહીશ. સવારે મને બોલાવજે. વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ. રાત પડીને કુંભારણ વિચારમાં પડી. નિત વહેલા ઉઠવું, બ્રાહ્મણને 1 પૈસો આપવો અને 1 પૈસો પોથી પર મૂકવો. એવા પૈસા નિત ક્યાંથી લાવવા? આમ વિચારી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું. સવાર પડ્યું ને માલણ બોલાવા આવી. કેમ બેન, આવો છો ને? ના બેન ના, નિત પૈસા ક્યાંથી લાવવા? બ્રાહ્મણને દક્ષિણા તો આપવી પડે ને, અને ઉજવણું કરવાનું આવે ને દાનમાં આપવું પડે તે જુદું. એમ કરતાં કરતાં એની નજરે ઘડાઓ ઉપર નજર પડી. તેનો પતિ મરણ પામ્યો ત્યારના તેના ઘરમાં 30 કાચા ઘડા ઘડ્યા હતા. તે જોઈને બોલી, બેન, બ્રાહ્મણને પૈસાને બદલે દરરોજ 1 ઘડો આપું તો ચાલે? એ તો ઘણું સરસ. ઘડાનું પુણ્ય તો અનેક ગણું ગણાય છે, માલણે કહ્યું. બંને જણીઓ નિત નદીએ જાય અને નાહી ધોઈ વાર્તા સાંભળે. વાર્તા સાંભળી માલણે 1 પૈસો બ્રાહ્મણને આપ્યો ને 1 પૈસો પોથી પર મૂક્યો. અને કુંભારણે બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો, કાચો ઘડો પાસે મૂક્યો. ઘડો કાચો હતો એટલે મૂકતા જ સેજ ઠોકરાયો અને ફૂટી ગયો. કુંભારણ બોલી, બિચારા બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ક્યાંથી રહે? આમ 30 દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો. અમાસનો દાડો આવ્યો. કુંભારણ માલણને કહેવા લાગી, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કોઈ વસ્તુ નથી. માલણે કહ્યું, બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5000 રૂપિયા મૂકીને મરી ગયા છે. તમને શું દુઃખ છે? ના રે બેન ના, એ તો બધી લોકોની વાતો.
પણ તે પુરુષોત્તમ માસનું વ્રત કરાવી મને ઉપાધિમાં મૂકી. એવું કશું નથી બહેન, તમારી શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જે ભાવપૂર્વક આપશો તે બ્રાહ્મણ સ્વીકારશે, મૂંઝાશો નહીં. આમ કહી માલણ ઘેર ગઈ. માલણે સૂતા સૂતા સંકલ્પ કર્યો, ભગવાન, આવતીકાલે મારી વાડીમાંથી જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણોને જમાડીશ ને જે મળશે તે દક્ષિણામાં આપીશ. માલણ સવારે વહેલી ઉઠીને વાડીએ ગઈ. વાડીમાં છોડવા ફૂલોથી લચી રહ્યા હતા. આટલા બધા ફૂલો તો તેણે આજ જ દીઠા. એણે ફૂલ વીણીને ગાંસડીઓ બાંધી ને બજારમાં વેચવા ગઈ. ફૂલો વેચીને તેણે 100 સોના મહોરો ભેગી કરી અને ઘેર આવી બ્રાહ્મણોને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપ્યા. કુંભારણ પણ એક લોભી બ્રાહ્મણને તેડી લાવી અને કહે, મહારાજ, પૂજા શરૂ કરો. તમે કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ના, હું નથી લાવ્યો. તો લો આ જળ, સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો. કુંભારણે સાવ ઘરડો ગધેડો લાવીને ઊભો કર્યો. બ્રાહ્મણ કહે, બહેન, ગધેડાને તે દાન હોય? ગાય હોય તો લાવો ને. હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું. અહીં તમારી બળજબરી નહીં ચાલે. કુંભારણને વિફરેલી જોઈ મહારાજે ચૂપચાપ સંકલ્પ મૂક્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા. કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી. દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો. અહીંથી ગધેડા પર બેસીને જાઓ. લોભી મહારાજની તો આજે પૂરી દશા બેઠી. મહારાજ કુંભારણની ધાકથી ગભરાઈ ગયા હોય એમ ગધેડા પર બેઠા અને પોતાને ઘેર ગયા. ભગવાન પુરુષોત્તમરાય ગોલોકમાં બિરાજમાન હતા. પાસે ગરુડજી ઊભા હતા. પટરાણીઓ ચમર ઢોળતી હતી. એવામાં કુંભારણનો દાનમાં આપેલો ગધેડો આવીને ઊભો. ગરુડજી અને પટરાણીઓ આશ્ચર્યમાં પડ્યા. અહીં ગોલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડજી તો લઠ લઈને ગધેડાને મારવા દોડ્યા. ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં. એ તો પુરુષોત્તમ માસમાં આપેલા દાનમાં આવેલો ગધેડો છે. તેને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી. અહીં કુંભારણ રાત્રે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરા ભાવથી કર્યો છે. નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાની દક્ષિણા આપી. તારું વ્રત પૂરું કર્યું છે. તું રીઝ્યો હોય તો વ્રતનું ફળ આપ. એટલું કહેતામાં તો કુંભારણના ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસ્યો. કેમે કરી લીંડા બંધ ન રહે. કુંભારણનું ઘર અને આંગણું આખું ભરાઈ ગયું. કુંભારણ જીવ લઈને નાઠી અને માલણને ઘેર ગઈ. બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાત્રે ભગવાન પાસે ફળ માગ્યું ત્યારે મારી તો અવદશા બેઠી. મારા ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસાવે છે. હવે શું કરું? માલણ કહે, બહેન, જેવી ભક્તિ તેવો ભાવ, જેવું કર્મ તેવું ફળ. હું શું કરું? બહેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવ. એમ કહી કુંભારણ કરગરી પડી. માલણ કુંભારણને ઘેર આવીને જુએ તો ખરેખર લીંડાનો વરસાદ વરસે. માલણે ભગવાનને પ્રાર્થના કરી કે, હે ભગવાન, મેં જો ખરા ભાવથી વ્રત કર્યું હોય તો આ કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો. માલણની પ્રાર્થના ભગવાને સાંભળી હોય એમ લીંડાનો વરસાદ બંધ થઈ ગયો. હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમ રાયનો મહિમા સમજાયો. ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે ખરા ભાવથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો. તો આ હતી આજની વાર્તા અને હવે સાંભળીશું આજનું ભજન. પુરુષોત્તમ રાય દર્શન દ્યો ને રે હું હરિ વિના એકલી. દોણા વલોણા અમને નવ કાંઈ સૂજે. નવ સૂજે ઘરડાના કામ રે હું હરિ વિના એકલી. ભાંગ્યા ભોગળને ખુલ્યા છે બારણા. ઉગાડ્યા છે જોડ કમાડ રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. પીળા પીતાંબર હરીને શોભતા. ઓઢ્યા છે ઉપરણા ચીર રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. મસ્તકે મુગટ હરીને શોભતા. કુંડળ ઝળકે છે કાન રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. બાએ બાજુ બાંધ હરીને બેરખા. કંઠે છે કાવન હાર રે
પુરુષોત્તમ પધાર્યા. નાકે છે નકવેસર હરીને શોભતા, ચૂની છે લાલ ગુલાલ રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. હાથમાં પોથી હરીને શોભતી ભણે છે વેદ પુરાણ રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. કમરે બાંધ્યા છે કટી રે મેખલા, પાયે ને પૂર્ણો રણકાર રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. પગમાં રાઠોડી હરીને મોજડી, ચાલે છે ચટકતી ચાલ રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. દીકરા વિનાની વહુ રે લાવ્યા, વાજ્યા મેણું હરીએ ભાંગ્યું રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. કુંવારીના કોડ મારા વાલાએ પૂર્યા, બ્રાહ્મણ દંપતીની લાજ રાખી રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. દોણા વલોણામને બહુ રે સૂજ્યા, બહુ સૂજ્યા ઘરડાના કામ રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. ગાય શીખે ને સુણે રે સાંભળે, પુરુષોત્તમ પૂરે એની આશ રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. આવી મંડપમાં ઊભા રહ્યા છે, મંગળ વર્ત્યા છે ચાર રે ઘેર પુરુષોત્તમ પધાર્યા. પુરુષોત્તમ રાય દર્શન દ્યો ને રે હું હરી વિના એકલી, દોણા વલોણામને નવ કાંઈ સૂજે, નવ સૂજે ઘરડાના કામ રે હું હરી વિના એકલી, હરી વિના એકલી. પુરુષોત્તમ ભગવાનની જય.